યુનિવર્સિટી ફરી એક વખત વિવાદોમાં આવી છે। અંગ્રેજી વિભાગના પ્રોફેસર કમલ મહેતાના પ્રમોશન સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલર મેમ્બર ડોક્ટર નિદત બારોટે કર્યા છે આક્ષેપ। સંશોધન પેપરોમાં ગેરરીતિ કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। વર્ષ 2015-20ના સંશોધન પત્રો નવી તારીખ સાથે રજૂ કર્યાના આક્ષેપ છે। સમગ્ર મામલે શિક્ષણ વિભાગે આપ્યા છે તપાસના આદેશ। આ બન્યું છે એવી રીતે કે એની પાસે જે પેપરો હશે અથવા એને કોઈક પાસે કરાવ્યા હશે અને કહી દીધું હશે કે મને જૂના વર્ષમાં અપલોડ કરી આપો, એટલે આ જૂના વર્ષમાં અપલોડ થયા છે, એટલે જ આવી ભૂલ થઈ હોય કે 15ના પેપરમાં NEP 2020 લખાયું હોય અને 15ના પેપરમાં 2018ના પેપરનું રેફરન્સ આપવામાં આવ્યો હોય। પહેલી દ્રષ્ટિએ યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી જૂની તારીખમાં પેપર છપાવ્યા હોય એવું લાગે છે। સમગ્ર મામલે ડોક્ટર કમલ મહેતાએ આપ્યું છે નિવેદન। તમામ આરોપોને ગણાવ્યા છે પાયાવિહોણા, પોતાને બદનામ કરવાનું ગણાવ્યું છે કાવતરું। એનો ગણતરી એવી હતી કે જે એકેડેમિક કાઉન્સિલમાં વર્ષોથી રહ્યા હોય એ પ્રમાણે સિનિયોરિટી ગણાવી જોઈએ, પણ ગુજરાતનો જે કોમન યુનિવર્સિટી એક્ટ છે એમાં કહે છે કે નિમણૂકની તારીખ છે એ પ્રમાણે સિનિયોરિટી ગણાવી જોઈએ। એને ખૂબ મહેનત કરી 4-5 લોકોએ, પણ એમાંય સફળ ન થયા એટલે મુદ્દો ગયા વખતે ચર્ચા પૂરી ન થઈ અને હવે નેક્સ્ટ ચર્ચા લેવામાં આવશે। હવે એને બીક છે આ બોર્ડ ઓફ મેનેજમેન્ટ જશે તો હવે એને તો સત્તા વગર ક્યાંય રહેવામાં પોસાતું નથી, બધી જગ્યાએ લઈ જ લેવું, આખો દિવસ યુનિવર્સિટી પડ્યા પાછા રહેવા, કોલેજમાં કોઈ જવું નહીં। કતારગામના સ્થાનિકોની વિશાળ રેલી, ટીપી સ્કીમ 49-50-51ની રિઝર્વેશન રદ કરવાની માંગ। રહેણાંક મકાનો પરના રિઝર્વેશન રદ કરવાની માંગ, સોસાયટીની વાડીઓ અને પ્લોટ બચાવવા રજૂઆત કરવામાં આવી। વર્ષો જૂના મકાનોને કપાતમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સ્થાનિકો પણ જોડાયા હતા। તો મનપા કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે। સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, જે પ્રકારથી માંગ સાથે વિશાળ રેલી યોજવામાં આવી છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ, લોકો શું કહી રહ્યા છે? બિલકુલ, સુરતનો કતારગામ વિસ્તાર સૌથી જૂનો વિસ્તાર કહી શકાય। વર્ષોથી અહીંયા લોકો રહે છે, પણ 2023માં રાજકીય આગેવાનોની લડાઈમાં ટીપી પાડવામાં આવી છે અને આ ટીપી પડતાની સાથે કેટલીક સોસાયટીઓ રિઝર્વેશનમાં મુકાઈ, જેને લઈને લાખો લોકોના ઘર પર બુલડોઝર ફરે તેવી સ્થિતિ હતી। લોકો છેલ્લા 1.5 વર્ષથી આ બાબતે આંદોલન કરી રહ્યા હતા, ત્યારે આંદોલનનો કોઈ નિર્ણય ન આવતા હવે આ તમામ લોકો રસ્તા પર ઉતર્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે, મહિલાઓ હોય, પુરુષ હોય, તમામ મોટી સંખ્યામાં હાથમાં બેનરો લઈને પહોંચ્યા છે મહાનગરપાલિકાની ઓફિસ। આપણી સાથે આગેવાનો છે, આપણે સૌથી પહેલા વાત કરીએ। ભાઈ, આપનું નામ, રસ્તા પર કેમ ઉતરવું પડ્યું? અભિન કળથિયા। છેલ્લા 3 વર્ષથી નાના લોકોના સપનાના નાના મકાનો પર આ રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે, ત્યારે લોકો આશરાવિહીન થયા છે। પોતાના ઘરના મકાનમાં રહેતા હોવા છતાં એની માલિકીનો હક છીનવાયો છે। ત્યારે પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી વારે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, ત્યારે માત્ર સાંત્વના સિવાય કશું મળ્યું નથી। ત્યારે કતારગામ વિસ્તારના 1 લાખ લોકોને આ પ્રશ્ન અસર કરી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં આજે સુરત શહેરના મેયરશ્રી અને કમિશનરશ્રીને આવેદન આપવા માટે લોકો એકત્રિત થયા। તમારા વિસ્તારના ધારાસભ્ય તમે જ ચૂંટેલા હતા, વિનુભાઈ મોરડિયા શહેરી વિકાસ ખાતામાં હતા, તો તેમને રજૂઆત કરવામાં નથી આવી? ધારાસભ્યથી લઈ પ્રદેશ પ્રમુખ સુધી દરેક વ્યક્તિને રજૂઆત કરવામાં આવી છે અને દરેક વ્યક્તિએ વારે સાંત્વના સિવાય કશું આપવામાં આવ્યું નથી। બિલકુલ, અન્ય આગેવાનો છે, આપણે સીધા વાત કરીશું। શું ઇસ્યુ છે, કેમ એનું નિરાકરણ નથી થતું? કારણ કે તમે જેને ચૂંટેલા છે વિનુભાઈ મોરડિયા શહેરી વિકાસમાં હતા અને શહેરી વિકાસ દ્વારા જ કદાચ ટીપીઓ પાડવામાં આવે, હું જાણું ત્યાં સુધી અમે બધા જ નેતાઓને, એટલે કે વડાપ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, કોર્પોરેટર હોય, મેયર હોય, કમિશનર તેમજ મુખ્યમંત્રી સહિત તમામ લોકોને અમે રજૂઆત કરી છે। અત્યાર સુધીમાં અમે 500થી વધારે એવા લોકોને રૂબરૂ મળ્યા છે, રજૂઆત કરી છે, પણ ફક્ત ને ફક્ત તમામ લોકો તરફથી આશ્વાસન મળી રહ્યું છે, કોઈ અમલીકરણ કરવામાં આવ્યો નથી। એટલે અમે ફરીવાર એકવાર આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને અમારા જે મિલકતનો હક છે એની ઉપર રિઝર્વેશન રદ કરો, એ માટેની તમામ લોકોની એક જ વાત છે। કાકા બી છે, કાકા શું નામ આપનું? કાંતિભાઈ કેવડિયા। કાંતિભાઈ, શું કહેશો? આ સોસાયટીમાં જે વાડિયું છે એ પબ્લિકના પૈસાનું છે, કોઈ સરકારે એમાં ફાળો નથી આપ્યો, બરોબર? તો અત્યારે રિઝર્વેશન મૂકી દે, કોણ મૂકી દેશે? કેટલા વર્ષથી આ સોસાયટીઓમાં રહો છો? 35, 40 વર્ષથી છે। તો બરોબર, અમારે નાના મોટી કામ કરવાના, બેસણાના કામ કરવા હોય, શ્રીમતના કામ કરવાના હોય કે પાણી ઢોળના કામ કરવા હોય તો ક્યાં જાય છે માણસો?
સરકાર તો કાંઈ આપતી નથી. બિલકુલ જોઈ શકાય છે લોકોમાં આક્રોશ છે, કારણ કે 35-40 વર્ષથી રહેતા છે લોકો, તમામ લોકોની સોસાયટીઓ છે, મકાનો છે, લોકો વેરો ભરતા છે અને 2023માં રિઝર્વેશન મૂકી દેવામાં આવ્યું છે. એટલે રિઝર્વેશનનો અમલીકરણ થાય તો અનેક લોકો ઘર વિનોના થઈ જાય. કહી શકાય છે કે બે નેતાઓ કે રાજકીય નેતાઓની લડાઈમાં નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો છે. બિલકુલ કીર્તેશ, આભાર. તો અન્ય જાંબડિયા ખાતે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જે કલાકાર તરીકે ઓળખાય છે, એમના પરિવારમાં પ્રસંગ હતો તો એમણે લગ્ન પ્રસંગમાં લાઈવ ડીજે સાથે વરઘોડો કાઢી અને ઠાકોર સમાજના બંધારણને ઉપરવટ જઈ અને એમનો પ્રસંગ કર્યો છે. બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, બંધારણને માન્ય રાખ્યું નથી. ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ છે. આ લોકોએ જે સમાજને ઉપરવટ જઈ અને પોતાનો પ્રસંગ કર્યો છે તો એમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મારી દીકરી અને મારા મોટા ભાઈની દીકરી બંનેનો પ્રસંગ હતો. એ પ્રસંગની અંદર જે સમાજે નિયમ બનાવ્યા હતા એ નિયમ મુજબ અમે પ્રસંગ ઉજવ્યો છે અને અમારા વિવાહ પણ એ રીતે જ જે સમાજના નીતિ નિયમ મુજબ આવ્યા હતા અને એમને પણ સમાજના નિયમમાં રહી અને પ્રસંગ ઉજવ્યો છે. વાસણ આપવામાં આવતા હતા એના બદલે મેં એક FD કરાવી અને એમને આપી છે, કારણ કે વાસણો દરેક ઘરની અંદર દરેક જગ્યાએ હોય જ. તેમને આપણે એક્સ્ટ્રા વાસણો પૂરત આપતા હોઈએ તો એ બધું નકામું છે, ખોટા ખર્ચાઓ છે. ત્યાં જઈને અમે કોઈ કામ ના આવતા હોય તો એમને જરૂર મુજબ જે વસ્તુઓ લાવવાની થાય એ લાવી શકે, એના માટે એક ઉદાહરણ રૂપી અમે પણ એ બંને દીકરીઓને FD કરાવીને આપી છે. આવો સૌ સમાજે સાથે મળીને જે ખોટા ખર્ચાઓને નાબૂદ કરી અને સાચી દિશામાં ચાલશું તો સર્વ સમાજનો વિકાસ થશે અને સર્વ સમાજ સારી રીતે શિક્ષણ તરફ પણ આગળ વધી શકશે. ગઈકાલે જાબડિયા ગામમાં કલાકાર જબ્બરસિંહ ઠાકોરના ભત્રીજાના મેરેજ વખતે કંઈક ગામમાં વરઘોડો નીકળ્યો છે, ડીજે સાથે, લાઈવ ડીજે સાથે. સમાજમાં આક્રોશ છે, સમાજનું યુવાધન પણ આ બાબતથી ખૂબ આક્રોશમાં છે, સમાજના આગેવાનો આક્રોશમાં છે. ત્યારે આવતીકાલે જાબડિયા ગામે 1 વાગે જાબડિયા ગામ ભેગું થાય છે અને ડીસા તાલુકાના આગેવાનો ભેગા થાય છે. જ્યારે મને પણ તાલુકાના આગેવાનો ફોન કર્યો છે ત્યારે હું પોતે આવતીકાલે જાબડિયા બપોરે 1 વાગે પહોંચવાનો છું અને આ બંધારણ કેમ તૂટ્યું એની ચર્ચા વિચારણા કરવાનો છું. ઠાકોર સમાજના બંધારણનો ઉલાડ્યો. જાબડિયામાં ઠાકોર પરિવારે બંધારણનો છેદ ઉડાડ્યો. પ્રતિબંધ હોવા છતાં ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો. બંધારણ તૂટતા ઠાકોર સમાજે સોશિયલ મીડિયામાં કાઢ્યો છે બળાપો. તો સોશિયલ મીડિયામાં લોકોએ કોમેન્ટ કરીને નોંધાવ્યો છે સખત વિરોધ. આવ્યું છે આવતીકાલે સંમેલન યોજાશે. ઠાકોર સમાજના બંધારણનો ઉલાડ્યો. તો ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મામલો. ઠાકોર સમાજના કલાકાર ગબ્બર ઠાકોરનું નિવેદન, અમે જાનમાં ડીજે લઈને નથી આવ્યા, બીજી જાન આવી છે તે ડીજે લઈને આવ્યા છે. ગામમાં પરંપરા મુજબ ડીજે વગાડ્યું, અમને દેશદ્રોહી અને ગદ્દાર ઘણું બધું બોલ્યા. કોઈ પણ નિયમ બનાવો તો ચોખવટ કરો.